શું તમને ખબર છે કે કાચા મગથી આટલો ટેસ્ટી નાસ્તો બની શકે? ઓછા તેલથી બને છે પણ ઢોકળા બિલકુલ નથી અને બધી ઋતુમાં ખાવાની ખૂબ મજા પડે ને તેવો નાસ્તો બને છે. તો એના માટે મિક્સર જારમાં મરીના દાણા, લીલું મરચું અને પલાળેલા મગ લઈ લઈએ. મગને 10 મિનિટ માટે મેં પલાળેલા હતા. હવે દહીં એડ કરી અને પીસી લઈએ અને સાથે 1/4 કપ જેટલો રવો એડ કરી, જરૂર લાગે તો થોડું પાણી એડ કરી મિક્સ કરી સાઈડમાં રાખી દઈએ. અહીંયા આપણે મનપસંદના કોઈ પણ શાકભાજી લઈ લેવાના છે. થોડું એવું મેં પનીર પણ લીધેલું છે. 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ કે ખજૂર આંબલીની ચટણી એડ કરી મિક્સ કરી સાઈડમાં રાખી દઈએ. હવે આપણે બનાવેલી પેસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો ઈનો એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ અને ગરમ તવા ઉપર આ રીતે આપણે એની પાતળું એવી લેયર પાથરી લઈએ. ઉપરથી આપણે બનાવેલું સ્ટફિંગ એડ કરી, ઉપરથી ચાટ મસાલો એડ કરી ફરી પાછી ઉપરથી એક લેયર બનાવી દઈએ પાતળી એવી. એને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે થવા દઈએ. 2 થી 3 મિનિટ પછી ખોલીને જોઈએ છે તો એકદમ સરસ એવું ફૂલી ગયું છે. તો બંને સાઈડથી એ જ રીતે ક્રિસ્પી કરારું શેકી લઈએ તો આપણો અહીંયા હેલ્ધીની સાથે ટેસ્ટી નાસ્તો તૈયાર છે.